લોકસભા ચૂંટણી પહેલા સુરતમાં ભાજપની જીત. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરત લોકસભાના બન્યા સાંસદ. સ્વતંત્ર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર. હવે લોકસભાની 25 બેઠકો પર જ થશે મતદાન. રાજ્યની 25 લોકસભા બેઠક પરના ઉમેદવારોનું ચિત્ર આજે સાંજ સુધીમાં થશે સ્પષ્ટ. 26 લોકસભા બેઠક માટે 328 ઉમેદવારોના ફોર્મ થયા હતા માન્ય, તો વિધાનસભાની 5 બેઠક પરની પેટા ચૂંટણીમાં 27 ઉમેદવારોના ફોર્મ માન્ય. ચૂંટણી પંચ બેઠક મુજબ બિનહરીફ ઉમેદવારોની અંતિમ યાદી આજે જાહેર કરશે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. નખત્રાણામાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભાજપ નેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગજવી જાહેર સભા. વિનોદ ચાવડા અને મોદીની હેટ્રિક માટે મતદાન કરવા કરી અપીલ. રાજકોટ લોકસભા ઉમેદવાર પરથી કોંગ્રેસ બેઠક પરેશ ધાનાણીએ યોજી પદયાત્રા. કોંગ્રેસના મેનિફેસ્ટો પર ભાજપના નિવેદનો પર કોંગ્રેસ આકરા પાણીએ. મેનિફેસ્ટોને ખોટી અર્થમાં રજૂ કરાઈ હોવાનો કર્યો કોંગ્રેસ મહાસચિવનો આરોપ. તો કોંગ્રેસના ઘોષણાપત્રમાં સંપત્તિના સર્વે કરાવવાના મુદ્દે ભાજપ તરફથી અમિત શાહની સ્પષ્ટતા. ઉત્તર પ્રદેશમાં પ્રચાર અભિયાનમાં વિવિધ પક્ષોનો આક્ષેપ પ્રત્યાક્ષેપ. ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી અલીગઢમાં સંબોધી જનસભા. કોંગ્રેસ સપા તુષ્ટિકરણની રાજનીતિ રમી હોવાની કરાવ્યા આરોપ. તો બુલંદ શહેરથી બસપા સુપ્રીમો માયાવતીએ સરકારી એજન્સીઓ સરકારના ઇશારે ચાલી રહી હોવાનો લગાવ્યો આક્ષેપ. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારને મોટો ઝાટકો. 23,000થી વધુ શિક્ષકોની ભરતીને કોલકાતા હાઈકોર્ટે ગણાવી ગેરબંધારણીય. તમામ શિક્ષકોને 6 સપ્તાહમાં પગાર પરત કરવા આદેશ. રાજ્યમાં ગરમીમાંથી લોકોને મળશે આંશિક રાહત. પવનની દિશા બદલાતા આગામી 3 દિવસ દરમિયાન ગરમીનો પારો ઘટવાની શક્યતા. 41 ડિગ્રી તાપમાનની સાથે વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ શહેર. તો દેશમાં પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા. સતત બીજે દિવસે કારોબારી દિવસમાં ભારતીય શેરબજારમાં જોવા મળી મજબૂતાઈ. સેન્સેક્સ 560 અંકના વધારાની સાથે, તો નિફ્ટી 189 અંકના વધારાની સાથે જોવા મળ્યું. પાવર અને રિયાલ્ટી શેર્સમાં લેવાલી. સોના ચાંદીમાં તેજીને બ્રેક. બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં દબાણ.